હવે આપણે શૂન્ય અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય જોઈએ। અર્ધ આયુષ્ય સમય એને અર્ધ પ્રક્રિયા સમય પણ કહેવામાં આવે। અર્ધ આયુષ્ય સમય અથવા અર્ધ પ્રક્રિયા સમય। હવે અર્ધ પ્રક્રિયા સમય કોને કહેવાય? તો પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા અડધી થાય એ માટે જે સમય લાગે ને અર્ધ પ્રક્રિયા સમય કહેવાય। પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા ઘટીને અડધી થવા લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહેવામાં આવે। અર્ધ આયુષ્ય સમય કહે છે। એને સંકેતમાં ટી હાફ વડે દર્શાવાય। પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા ઘટીને અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહેવાય। રાઈટ। પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા જે પણ હોય એને અડધી થવા જે સમય લાગે એને અર્ધ પ્રક્રિયા સમય કે અર્ધ આયુષ્ય સમય કહેવામાં આવે। પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા ઘટી અડધી થાય એ માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહેવામાં આવે। એને સંકેતમાં T1/2 કહેવામાં આવે। શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારવીએ। હવે આપણને ખબર છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનું સૂત્ર છે? R0 - R/T। શૂન્ય ક્રમની પ્રક્રિયામાં કેનું સૂત્ર આ છે। જો આ શરૂઆતની સાંદ્રતા છે, આ ટી સમયની સાંદ્રતા, જે સમય મૂકો એની સાંદ્રતા છે। મતલબ સમય T1/2 જેટલો થાય, સમય જે છે T1/2 જેટલો થાય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા અડધી થઈ જાય। જ્યારે સમય T1/2 જેટલો થાય ને ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા અડધી થઈ જાય। સમય T1/2 જેટલો થાય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા અડધી થાય, તો એને મૂકી દઈએ આપણે। કે શું થઈ જશે બોલો? R0 R0/2/T1/2। સમયના બદલે T1/2 ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતથી અડધી થઈ જાય। રાઈટ। ચલો T1/2 ને આ તરફ લાવો। આમાંથી R2 નો લસા લઈ લો। 2R0 - R0/2। 2 નો લસા એટલે 2 અહીંયા ગુણાય। 2R0 માંથી R0 જાય તો શું વધે? R0। 2R0 - R0 એટલે R0 અને K ને છેદમાં લઈ લો તો આપણને T1/2 નું સૂત્ર મળશે। એન્ડ ઇટ ઇઝ T1/2 2R0 માંથી R0 જાય એટલે શું વધે? R0/2K। આ શૂન્ય ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર છે। ફરીથી, પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા ઘટીને અડધી થવા લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહેવામાં આવે। સંકેતમાં T1/2। શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો K બરાબર R0 - R/T। જ્યારે સમય T1/2 જેટલો થાય તો પ્રક્રિયકની સાંદ્રતા અડધી થઈ જાય। समय T1/2 तो सांद्रता अर्धी, R ना बदले R0/2, T1/2 आम लाओ
બેનો લસા લો, 2r0 માઇનસ r0 એટલે r0. આમ શૂન્ય ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર t½ બરાબર r0/2k, એટલે કે અર્ધ આયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. શૂન્ય ક્રમની પ્રક્રિયામાં અર્ધ આયુષ્ય સમય એ શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. અર્ધ આયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. સમીકરણ આવ્યું છે t½ બરાબર 1/2k r0. આ એક્સ્ટ્રા છે તો આને સરખાવો y = mx + c, એટલે t½ વિરુદ્ધ r0નો ગ્રાફ સીધી રેખા થાય. t½ વિરુદ્ધ r0નો ગ્રાફ સીધી રેખા થાય, જેનો ઢાળ થશે 1/2k. બોલો એનો ઢાળ કેટલો થશે? 1/2k અને અંતર છેદ 0. t½ બરાબર 1/2k r0, એને y બરાબર mx + c સાથે સરખાવીએ તો t½ અને r0 એ બે વચ્ચેનો સંબંધ સુરેખ સીધી રેખા, એનો ઢાળ 1/2k, અંતર છેદ 0. અને જો આપણે ગ્રાફ દોરીએ તો આ પ્રમાણે આવશે. t½ r0 એનો ગ્રાફ આ પ્રમાણે આવશે. આ શૂન્ય ક્રમની પ્રક્રિયા. હવે એક એક્સ્ટ્રા બીજો ક્વેશ્ચન છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય શોધો. તો ધારો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા t સમયમાં પૂર્ણ થાય છે. હવે પ્રક્રિયા પૂર્ણ થઈ એવું ક્યારે કહેવાય? આ તો કહી દીધું પ્રક્રિયા t સમયમાં પૂર્ણ થાય. તો પ્રક્રિયા પૂર્ણ થઈ એવું ક્યારે કહેવાય? જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને શૂન્ય થઈ જાય. બરાબર. t સમયમાં પ્રક્રિયકની સાંદ્રતા શૂન્ય થઈ જશે તો સૂત્ર k બરાબર r0 0/t. તો t બરાબર t ને કરતા r0/k. એટલે જો શૂન્ય ક્રમની પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય r0/k છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય r0/k છે, આના કરતાં ડબલ. રાઈટ. ઘણી વખત તમને પ્રક્રિયા ક્રમ ઓળખવાનો કે એમાં શું કરે, શરૂઆતની સાંદ્રતા આપે 100, ત્યારે અર્ધાયુષ્ય સમય આપ્યો છે. શરૂઆતની સાંદ્રતા અર્ધાયુષ્ય એવું ટેબલ આપ્યું હોય. આવી રીતે જો આ t½ r0 કે અર્ધાયુષ્ય સમય 1 તો આ 10, 2 તો આ 20, 3 તો આ 30. તો તમે જોઈ શકો કે અર્ધાયુષ્ય સમય r0ના સમપ્રમાણમાં, આ ડબલ તો આ ડબલ, એટલે આ પ્રક્રિયા નક્કી શૂન્ય ક્રમની હોવી જોઈએ. તો જ એવું થાય કે અર્ધાયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતા સાથે સમપ્રમાણમાં છે, એટલે પ્રક્રિયા શૂન્ય ક્રમની હોય. રાઈટ. હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારવીએ. તો યાદ રાખો, પ્રથમ ક્રમની પ્રક્રિયામાં કેનું સૂત્ર હોય છે 2.303/t log r0
બાય આર. પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો વેગ અચળાંક કેનું સૂત્ર 2.303/t log r 0/r. હવે માન લો પ્રથમ ક્રમની આ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય ટી હાફ છે. હવે જો અર્ધ આયુષ્ય સમય ટી હાફ હોય તો સમય જ્યારે ટી હાફ જેટલો જાય ત્યારે આ પ્રક્રિયકની સાંદ્રતા અડધી થઈ જાય. સમય જ્યારે ટી હાફ થાય ને ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતથી અડધી થઈ જાય. સમય ટી હાફ તો પ્રક્રિયકની સાંદ્રતા અડધી થાય. ચલો એને મૂકીએ કે 2.303 ટી હાફ log r0 r0/2. સમય જ્યારે ટી હાફ જેટલો થાય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા અડધી થાય. સમય ટી હાફ થાય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા અડધી, તો સમય ટી હાફ તો સાંદ્રતા અડધી. આ r0 ઉડી જાય. ટી હાફને આમ લાવો, કેને આમ લઈ લો, આ બેની અદલા બદલી. 2.303 આ 2 ભાઈ r0 કટ થઈ ગયા, 2 ઉપર જાય, 2 ઉપર જાય. હવે જો તમને યાદ હોય તો 2.303 ગુણ્યા log એને ln લખાય. એટલે ટી હાફનું એક સૂત્ર MCQ માટે ln 2/k. ટી હાફનું એક સૂત્ર ln 2/k. કદાચ તો MCQમાં આવી રીતે આપ્યું હોય તો. બાકી log 2 આપણને આવડે. log 2 જોઈ લો, 2.303/k. આમાં પોઈન્ટની આગળ એક આંકડો, એકમાંથી એક બાદ થાય તો 0. 20/0 માં 30/10. પોઈન્ટની આગળ એક આંકડો, એકમાંથી એક બાદ થાય તો 0.20/0 માં 30/10. તો 0.693/k. અર્ધ પ્રક્રિયા સમયનું સૂત્ર શું થાય? ટી હાફ બરાબર 0.693/k. તો તમે જો અહીંયા અર્ધ પ્રક્રિયા સમયના સૂત્રમાં શરૂઆતની સાંદ્રતા છે જ નહીં. એનો અર્થ કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં ટી હાફ એ પ્રથમ ક્રમની પ્રક્રિયામાં અર્ધ આયુષ્ય સમયે શરૂઆતની પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર. પ્રથમ ક્રમની પ્રક્રિયામાં ટી હાફ એ શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર હોય. એટલે ટી હાફ એ ફક્ત કે વડે સરળતાથી ગણી શકાય. સરળતાથી ગણી શકાય. ટી હાફ અચળ છે એટલે ટી હાફ વિરુદ્ધ r0 નો ગ્રાફ તમે દોરો, શરૂઆતની સાંદ્રતા. તો આ ગમે તે હોય, ટી હાફ અચળ જ હોય, આવો ગ્રાફ આવે. બીજું, આવા પ્રશ્નોમાં કેવું હોય કે શરૂઆતની સાંદ્રતા બદલાય પણ અર્ધ આયુષ્ય સમય એનો એ જ રહે. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય. શરૂઆતની સાંદ્રતા બદલાય પણ ટી હાફ એનો એ જ રહે તો આ નક્કી ફર્સ્ટ ઓર્ડર રિએક્શન હોય. એવી રીતે એનમા ક્રમની પ્રક્રિયા માટે
nth ઓર્ડર રિએક્શન માટે ટી હાફ ચલે છે શરૂઆતની સાંદ્રતાની 1 - nમા ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતાની 1 - n ઘાતના સમપ્રમાણમાં હોય. nમા ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતાની 1 - n ઘાતના સમપ્રમાણમાં હોય. એટલે ક્યારેય પણ તમને ટી હાફ અને R0 વચ્ચેનો સંબંધ આપે ને તો R0ની ઘાતને 1 - n જોડે સરખાવવાનું એટલે n મળે, પ્રક્રિયાનો ક્રમ મળે. ટી હાફ અને R0 ના સંબંધમાં R0ની ઘાત ઇઝ ઇક્વલ ટુ 1 - n લો તો તમને n પ્રક્રિયાનો ક્રમ મળે. R0ની ઘાત બરાબર 1 - n લો એટલે તમને પ્રક્રિયાનો ક્રમ n મળી જાય. જો આ બધું એક્સ્ટ્રા છે, અહીંયા થિયરી આપણી પૂરી થઈ જાય છે. હવે દાખલો છે 4.8 કે પ્રથમ ક્રમની પ્રક્રિયા 99.9% પૂર્ણ થવા લાગતો સમય અર્ધ પ્રક્રિયા સમય કરતાં 10 ગણો છે એવું સાબિત કરો. પ્રથમ ક્રમની પ્રક્રિયા 99.9% પૂરી થવા લાગતો સમય ટી હાફ કરતાં 10 ગણો. અચ્છા, આને MCQ માટે રકમ પણ યાદ રાખજો. 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય એ ટી હાફ કરતાં 10 ગણો. રાઈટ, ચલો આપણે સાબિત તો કરીએ છીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ટી હાફ શું હોય? 0.693/K. પ્રથમ ક્રમની પ્રક્રિયા ટી હાફ 0.693/K. આ પરિણામ નંબર 1. હવે ધારો કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય ટી છે. 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય ટી છે. જો પ્રક્રિયા 99.9% પૂર્ણ થાય તો 0.1% બાકી રહે, એટલે કે પ્રક્રિયક 0.1% બાકી રહે. 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય તો 0.1% બાકી રહે, એટલે કે પ્રક્રિયક 0.1% બાકી રહે. ધારો કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા C0 છે. તો ટી સમયે સાંદ્રતા શરૂઆતની C0 તો ટી સમયે સાંદ્રતા CT એ કેટલું? આના 0.1%. 0.1 ગુણ્યા આ ભાગ્યા 100. રાઈટ, તો આ શું થશે? આ 0.001 C0. ચાલો હવે K બરાબર 2.303/T log C0/CT.
કે બરાબર 2.303/t log C0/CT. ટીને કરતા 2.303/k log C0 આ 10⁻³ C0, CTના બદલે 10⁻³ C0. આમાં C0 ઉડી જાય આ ઉપર. 2.303/k આ 10⁻³ લોગમાં ઘાત આગળ 2.303 સોરી આ -3 ઉપર જાય તો +3 ઘાત આગળ log 10 1 થાય. તો 6.909/k. એકવાર ફરથી ધારો કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય ટી. જો પ્રક્રિયા 99.9% પૂર્ણ થાય તો બાકી કેટલી રહે? 0.1%. અચ્છા, પ્રક્રિયા 0.1% બાકી, એનો અર્થ કે પ્રક્રિયક 0.1% બાકી. તો શરૂઆતની સાંદ્રતા C0, તો અંતિમ આના 0.1%, એટલે આના ગુણ્યા 0.1/100. કેનું સૂત્ર, એમાં આની કિંમત મૂક્યા ઉપર જાય 10⁻³ આગળ log 10 1 થાય. તો આ શું મળી ગયો આપણને? ટાઈમ મળી ગયો. ચલો હવે બંનેનો ગુણોત્તર લઈ લો. સમીકરણ 2/1 કરતા T/T½ આ 6.909/k 0.693/k. કે ઉડી જાય અને કેલ્સીથી ભાગશો આશરે 10 આવશે, એટલે T બરાબર 10 ટાઈમ્સ T½ સાબિત થાય. છેલ્લે વાક્ય લખી દેવાનું, 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય અર્ધ આયુષ્ય સમય કરતાં 10 ગણો હોય. રાઈટ. બીજી એક વાત, આ શોર્ટકટ છે બધા. શોર્ટકટ છે, જોજો. 2ની ઘાત લેવાની, જેમ કે 2ની 2 ઘાત લો, 2ની 2 ઘાત 4 થાય તો 4 નીચે. આમાંથી એક ઓછું કરો એટલે 3. હવે આને કરશો તો 0.75 આવશે, એટલે 75% પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય છે. અને આ બધું વેલિડ છે પ્રથમ ક્રમ માટે જ. દાખલો નહીં ગણવો પડે MCQમાં. અમુક ટકા પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય સીધો જ મળી જાય. કેવી રીતે? તો જો આ રીતે 2ની 2 ઘાત 4, એમાંથી એક ઓછું 3, આને ભાગશો તો 75%. અહીંયા 2ની કેટલી ઘાત હતી? 2, એટલે આ ટ્વાઇસ T½ હોય. થઈ ગયું. સિમિલરલી 2ની 3 ઘાત 8, તો અહીંયા 7, એક ઓછું 8માંથી. આ 2ની 3 મૂકવાનું એટલે શું થાય? 8. 8માંથી એક ઓછું 7, આને ભાગશો તો આ 87.5% પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય. અહીંયા 2ની કેટલી ઘાત હતી? 3, તો આ 3 ટાઈમ્સ T½ હોય. અહીંયા 2ની 4 ઘાત 16, તો આ 15. 2ની 4 ઘાત 16, તો આ શું થઈ જશે? 15. ચલો, તો આ 92.5, તો આ 4 T½ રાઈટ. આમને આમ ચાલતું રહેશે. એવી રીતે 99.9 પહોંચશો ત્યારે 10 T½ આવશે. બરાબર. તો આ રીતે તમે અમુક પ્રશ્નો ડાયરેક્ટ કરી શકો. અમુક શોર્ટકટ પણ છે. આ શોર્ટકટથી પણ આપણે દાખલા કરીશું. અત્યારે તમે તૈયાર કરી રાખજો કે શરૂઆતની સાંદ્રતા અપોન અંતિમ સાંદ્રતા, શરૂઆતની સાંદ્રતા અપોન અંતિમ સાંદ્રતા 2n, તો આનાથી n મળે. T/T½ બરાબર n.
C0/CT બરાબર 2n, T/T½ બરાબર n. જોઈશું આનો ક્યારે ઉપયોગ કરવો. તો આ થયો અર્ધ પ્રક્રિયા સમય શૂન્ય અને પ્રથમ ક્રમ માટે. રાઈટ. થેન્ક યુ વેરી મચ.